1 જુલાઈથી આખા દેશમાં 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે તેમજ નવા ફોજદારી કાયદાને લઈને અનેક મહત્વની કલમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। આ તમામ બાબતોની નાગરિકોને માહિતી અને સમજણ આપવા આજે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ આયોજન કરાયું હતું। પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા વાઘોડિયા રોડ રાધિકા ભવન ખાતે ડીસીપી લીના પાટીલની અધ્યક્ષતામાં તેમજ એસીપી કટારિયા તથા પાણીગેટ પીઆઈની ઉપસ્થિતિમાં નવા કાયદાની જાગૃતિ લાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે 1 જુલાઈ 2024ના દિવસથી 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી ચાલુ થઈ રહ્યું છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ। અગાઉ જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જે 3 કાયદા હતા અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા હતા, એની જગ્યાએ આપણા લોકશાહી દેશના 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી શરૂ થઈ રહ્યું છે। આ ત્રણેય નવા કાયદાઓ આપણી અત્યારની હાલની જરૂરિયાતો, લોકશાહી દેશની જરૂરિયાતો અને નાગરિકોને વધુ સારી રીતના ન્યાય મળી શકે અને સિટીઝન સેન્ટ્રિક જે કહી શકાય એ પ્રકારના કાયદાઓનું આજથી અમલીકરણ થશે। સાથે સાથે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ ડિજિટલ એવિડન્સ લેવાની વાત છે કે જે સાયબર ક્રાઇમની વાત છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ કાયદાનું એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ત્રણેય કાયદામાં। આ સાથે સાથે કાયદો જેન્ડર ન્યુટ્રલ છે, સમાજના તમામ તબક્કાના લોકોને ન્યાય મળે એનો ઉદ્દેશ્ય છે। ઝડપી ન્યાય મળે, સચોટ ન્યાય મળે અને સરળતાથી ન્યાય મળે એના માટેનો આ ઉદ્દેશ છે। વડોદરા શહેરની પોલીસ છે એ 3000થી વધુ પોલીસને આ બાબતે તાલીમ આપવામાં આવી છે, તમામ રેન્કના ઓફિસર, કોન્સ્ટેબલથી માંડીને તો તમામ સિનિયર ઓફિસર સુધી આની તાલીમ મળેલી છે અને આજથી આ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે।